ભાઈ શ્રી દિનેશ શર્મા, કોર્પોરેટર શ્રીઓ, વોર્ડ પ્રમુખ શ્રીઓ, આપણા કોંગ્રેસ પક્ષના વિવિધ સેલના આગેવાનો, ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સજ્જનો, સન્નારીઓ અને સાથીઓ, વિરોધ પક્ષની જવાબદારી એ જનતાની મુશ્કેલીઓને વાચા આપવાની. લોકશાહી વ્યવસ્થાને આપણે એટલા માટે આવકારીએ છીએ કે જ્યાં લોકોનો અવાજ હોય છે અને લોકોનો અવાજ હોય એ રજૂ કરવાની સૌથી મોટી જવાબદારી એ વિરોધ પક્ષની હોય છે. કબીર એમ કહી ગયા કે તારા ટીકાકારને તારી સામે ઘર આપજે. આપણી લોકશાહી વ્યવસ્થામાં આ બરાબર કબીરની વાતનું પાલન થયું કે સત્તાધારી પક્ષ જ્યાં બેસે, પછી એ લોકસભા હોય કે સંસદ હોય કે વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, સત્તાધારી પક્ષ જ્યાં બેસે એની બરાબર સામેનું ઘર એ વિરોધ પક્ષનું. સજ્જનની વ્યાખ્યા એ આવે જેને સુધરવું હોય એની, કે ટીકાકારને સામેથી ઘર આપો એમ નહીં. સામે ઘર લોકશાહીએ આપ્યું છે. સત્તાધારી પક્ષે મહેનત કરવાની જરૂર નથી, વ્યવસ્થાએ આપ્યું છે. અને એ જે બોલે એને સાંભળવાની એ સત્તાધારી પક્ષની જવાબદારી છે. એટલે લોકશાહીને આવકારીએ છીએ. પણ જેની માનસિકતા સરમુખત્યારશાહી હોય, જેની માનસિકતા એ મુઠ્ઠીભર મૂડીવાદીઓ હોય, જેની માનસિકતા માત્ર વાહવા કરવા ટેવાયેલી હોય, જેની માનસિકતા સૌનો સાથ, ખુદનો વિકાસ, સાથ સૌનો પણ 24 કલાક માનસિકતા એ ખુદના વિકાસની હોય, એને વિરોધ પક્ષ ક્યારેય ગમે? હું ને બાપુ અમે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે બોલીએ. ભૂતકાળમાં હું બોલતો, અત્યારે બાપુના નેતૃત્વમાં બાપુ બોલતા હોય, તો ભૂતકાળનો ગુજરાતની સંસદીય પ્રણાલિકાનો ઇતિહાસ એવો કે વિરોધ પક્ષનો નેતા બોલવા ઉભો થાય, મુખ્યમંત્રી આજુબાજુ ગમે ત્યાં હોય એ દોડીને આવીને વિધાનસભા ગૃહમાં બેસે. એ વિરોધ પક્ષના નેતા બોલે છે, એ જનતાનો અવાજ છે. અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ હંમેશા વિરોધ પક્ષના નેતા બોલ્યા ત્યારે છેલ્લા 22 વર્ષને બાદ કરો તો કોઈ પણ સત્તાધારી પક્ષની સરકાર હોય, પણ વિરોધ પક્ષનો નેતા બોલવા ઉભા થાય એટલે મુખ્યમંત્રી આવીને સામે બેસતા, સાંભળતા અને વિરોધ પક્ષના સાચા સૂચનો હોય તો એનો સ્વીકાર કરતા અને સરકારની મર્યાદા હોય તો ઊભા થઈને જવાબ આપતા. આ સંસદીય પ્રણાલી. આપણે આ મહાત્મા ગાંધી બાપુના આશ્રમની સામે ફૂટપાથ પર શું કામ બેઠા છે? કારણ કે વિધાનસભામાં આપણે અવાજ ઉઠાવ્યો કે જનતાનો અવાજ છે કે આ ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ, તમારા માલિકાઓ માલામાલ થાય અને મારો સફાઈ કામદાર છે એનું શોષણ થાય, આ બંધ કરો. પણ જ્યાં કોંગ્રેસ વિરોધ પક્ષ બોલે, અમલ તો ઠીક, વિચાર તો ઠીક, પણ સાંભળવાની ભારતીય જનતા પાર્ટીની સરકારને તૈયારી નથી, ત્યારે કોંગ્રેસ પક્ષ આજે ફૂટપાથ પર બેસીને એ નીતિઓનો વિરોધ કરવા માટે આપણે અમે બોલતા ત્યારે ક્યારેક ક્યારેક આમ સીસીટીવી નો કેમેરા સામે હાથ કરીને કહેતા, અધ્યક્ષને કહેતા કે અમને ખબર છે કે અમારી સત્ય વાત સહન નહીં કરનારા મુખ્યમંત્રી ચેમ્બરમાં બેસીને સીસીટીવીમાં જોવે છે કે આ શું બોલે છે વિરોધ પક્ષ, એ જોવા માટે ત્યાં ન કરતા. આ માનસિકતાને બદલાવવા માટે જો જનતા નહીં જાગે તો પરિસ્થિતિ દિવસે ને દિવસે દેશની શું થશે એનો વિચાર ગુજરાતની અને દેશની જનતાએ કરવાનો. બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે, મૂળભૂત અધિકાર જેનું પાલન કરવાની કોઈ પણ સરકારની જવાબદારી છે. અને બંધારણીય
ઉલ્લંઘન એ કોઈ સંજોગોમાં સાથી ના લેવાય. બંધારણ એમ કે ઇક્વાલિટી બિફોર ધ લો, કાયદા સામે સમાનતા. કાયદો કોઈનો હોદ્દો ના જોવે, કાયદો કોઈની બીજી પરિસ્થિતિ ના જોવે. કાયદાની સમક્ષ આવેલો એક માણસ સમાન છે. આ બંધારણનો આર્ટિકલ છે. બંધારણ એમ કે ઇક્વલ વર્ક ઇક્વલ પે, સમાન કામ સમાન વેતન. એમાં કોઈ ભેદભાવ ન કરી શકાય. કામ એક જ પ્રકારનું કરનારો ભાઈ છે કે બહેન છે, ભેદભાવ ન થાય છે. કામ કરનારો કયા જાતિનો કયા ધર્મનો છે, ભેદભાવ ન કરી શકાય. કામ કરનારો આજે કામ કરે છે કે 5 વર્ષ પછી કામ કરે છે, ભેદભાવ ન કરી શકાય. સમાન કામ સમાન વેતન, બંધારણીય સિદ્ધાંત. અને આપણે આજે આ ફૂટપાથ પર બેસીને ધરણાનો કાર્યક્રમ એટલા માટે આપીએ છીએ કે ગુજરાતની સરકારે બંધારણીય સિદ્ધાંતનો ભંગ કર્યો. સમાન કામ સમાન વેતન નહીં. એક જ પ્રકારનું કામ ચોક્કસ પગાર સાથે, 5મો પગાર 5, 6ઠો પગાર 5, 7મો પગાર 5 પગાર વધ્યા કરે અને કામ લઈને પૈસા લેનારો વ્યક્તિ કામ કરતો હોય અને એક યુવાન, તેજસ્વી યુવાન સ્પર્ધાત્મક પરીક્ષા આપીને સરકારની નોકરીમાં જણાય, બંધારણીય સિદ્ધાંતનો ભંગ થાય. એના પાસેથી એ જ કામ લેવામાં આવે, પણ એને કહેવામાં આવે કે તને તારી જેવું કામ કરનારો બીજો માણસ કોંગ્રેસના સમયમાં ભરતી થયેલો છે, એને પગાર મળે છે, પગાર તને નહીં. તને 3500 મળે, તને 4500 મળે, તને 5,500 રૂપિયા મળે. આ યુવાનોનું શોષણ છે અને બંધારણીય વ્યવસ્થાનો ભંગ, બંધારણીય વ્યવસ્થાનો ભંગ, જેના સામે આપણે વાજી થાય. આજ સુધીની કોઈ પણ સરકાર ગુજરાતમાં આવી ક્યારેય આવું નહોતું. એક વાહિયાત વાત ઘણી વખત સોશિયલ મીડિયામાં ચાલે છે. બાપુની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની. કોંગ્રેસ પાર્ટીના અમે ધારાસભ્યો ટેકો આપતા હતા. ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે આ ફિક્સ પગાર છે. એ તો શંકરસિંહજી વાઘેલાના વખતમાં આવ્યો હતો. ખુલ્લી ચેલેન્જ મારીને કહું છું, આવો ચર્ચા કરવા માટે સાબિત કરીને બતાવીએ કે શંકરસિંહજી વાઘેલાની સરકારમાં કોઈ ફિક્સ પગાર નહોતો આવ્યો. આ જૂઠ. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. सजन रे झूठ मत बोलो, भगवान के घर जाना है. वहां न हाथी है, वहां न घोड़ा है. अरे ओ मोदी, वहां न अदानी का हवाई जहाज है, वहां तो कंधों पे ही जाना है. कम से कम આવું તો જૂઠું નહીં બોલો. એ સરકારમાં પંચાયતના કર્મચારીઓ તરીકે બાલ ગૃહ યોજનામાં પંચાયતના કર્મચારી તરીકે નિમણૂક કરવાની વાત હતી, જેનો ચોક્કસ પગાર અને પંચાયતના કર્મચારી, પણ પંચાયતના કર્મચારીને 5 વર્ષનો અનુભવ થાય, કોઈ ઇન્ટરવ્યુ નહીં, એને કાયમી તરીકે સમાવવાના. આ યોજના એ ફિક્સ પગારની તમારી યોજના નહોતી કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલ થી માંડીને, શિક્ષક થી માંડીને, તલાટી થી માંડીને ગ્રામ સેવક સુધીના તમામ યુવાનોને ફિક્સ પગારમાં શોષણ થાય. આવી કોઈ યોજના ભૂતકાળની કોઈ સરકાર લાવી નહોતી. આ વિચાર તો એક મોહમ્મદ તગલબને જ આવી શકે. હવે ને ઘણી વખત એને કર્યું હતું દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી. મોહમ્મદ તગલબ હતો. કેટલાય સૈન્યના લોકો મર્યા, કેટલું અશ્વદળ, કેટલાય હાથીઓ રસ્તામાં ખાધા પીધા વગરના મર્યા. પણ મારો વિચાર ના બનાવવું, બદલાવવું, હું તો મોહમ્મદ તગલબ છું. ભલે ઇતિહાસ મને તરંગી કહે તો કે, પણ આજે તો હું સત્તાધીશ, આજે હું બાદશાહ છું. હું કહું તે સાચું. અને 2 દિવસ પહેલા હું
કચ્છની મારી યાત્રા કરીને આવ્યો ને પાર્ટીએ કહ્યું કે પ્રવક્તાઓની એક સેમિનારમાં તામિલનાડુ જવાનું છે. હું ચેન્નાઈ ગયો, ટીવી ચાલુ કર્યું અને મને આપણા વડાપ્રધાનના શિક્ષકની યાદ આવી. મેં મનોમન એ શિક્ષકને સલામ કર્યો, નમન કર્યો કે क्या खूब पकड़े हो. શું કહે છે? સહી પકડે હો, સહી પકડે. આજથી થોડા દિવસો પહેલા યાદ કર્યું, ગુજરાતના એક મુખ્યમંત્રી હતા અને પોતાને ભણાવનાર શિક્ષકોનું અમદાવાદમાં સન્માન કરેલું. આ કેમેરાની આંખોમાં કોઈ જો રિસર્ચ કરશે તો એમને જડશે એ શિક્ષકનો ઇન્ટરવ્યુ. વાહ! એ સમયે એક વૃદ્ધ શિક્ષકે ઇન્ટરવ્યુ આપેલો અને કહેલું કે સારી વાત છે, મુખ્યમંત્રીએ અમે એને ભણાવ્યા હતા એટલે યાદ કરીને અમારું સન્માન કર્યું, પણ મારે કહેવું છે આ વયોવૃદ્ધ શિક્ષક સભાઓએ નોંધ લીધી, જૂનું થયું છે, યાદ કરશો તો તાજી થશે યાદ. બધા કેમેરા કોઈ ગોતી શકશે તો વિડીયો મળશે કે આ અમારો નરેન્દ્ર ભણવામાં હોશિયાર નહોતો પણ નાટક કરવામાં એક નંબર. હું નથી કહેતો, આ એમના શિક્ષકે કહ્યું. પાણી પીવે બધું નોર્મલ થઈ જાય. અરે મહાત્મા ગાંધીજી જેવી દેશની સેવા આ દુનિયાના કોઈ નેતાએ નથી કરી, વાત સ્વીકારવી પડે. બે દેશને આઝાદી અપાવનાર, રોજ ડ્રેસ નહીં બદલનાર, ખાદીની ધોતી પહેરીને થર્ડ ક્લાસના ડબ્બામાં ફરનાર મહાત્મા ગાંધીજી નેતા કહેવાય, ગૌરવ સાથે કહેવાય કે આપણા રાષ્ટ્રપિતા હતા. એણે દેશની સેવા કરી, પણ જેની અગ્નિની સાક્ષીએ તમે 7 ફેરા લીધા છે એને છોડીને જો તમે એને વફાદાર ન રહો તો રાષ્ટ્રને વફાદાર તમે ક્યાંથી ને કેટલા રહેશો? મોટો પ્રશ્નાર્થ ઉભો થશે તમારો. રાષ્ટ્રની સેવા મહાત્મા ગાંધીજીએ કરી, કસ્તુરબાને વફાદાર રહીને કરી, કસ્તુરબાને સાથે રાખીને કરી. આને રાષ્ટ્રની સેવા કહેવાય. પરિવાર છોડવો જરૂરી નથી, પરિવારનો પ્રેમ અને પરિવારને સાથે રાખીને સેવા થઈ શકે એ મહાત્મા ગાંધીજીનો સંદેશ. સવાલ નથી, તમને દેખાય છે ને કાળું નાણું, કરો રેડ અમારા કરે, મોકલો પોલીસ તમારી, તપાસી લો અમારો એક એક વસ્તુ, પૈસા મળે તો લઈ જાઓ, અમને જેલમાં નાખી દો. પણ તમે યુપીની ચૂંટણી હારી જવાના છો, તમે પંજાબની ચૂંટણી હારી જવાના છો, અને એ ચૂંટણીઓ હાર્યા પછી ગુજરાતમાં ચૂંટણી લડવા આવો તો આમેય મુશ્કેલી છે, મુશ્કેલીમાં વધારો થઈ જાય. એટલે તમે લોકો પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને અમે કંઈક બોલીએ તો બોલના મના હે, રાષ્ટ્રદ્રોહી છે, કાળાબજારિયાઓ છે, ખોટા પૈસા છે, એટલે આ કોંગ્રેસ વાળા અને વિરોધ પક્ષ વાળા બોલે છે. શું આ લોકશાહી વ્યવસ્થાની પરિકલ્પના હોઈ શકે છે? આપણી લડત એ સામાન્ય માણસ માટેની છે. 23 જાન્યુઆરી 2014 નો દિવસ, ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સની નકલ છે મારા પાસે. અશોકા રોડ ન્યૂ દિલ્હી પરથી ભારતીય જનતા પાર્ટીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ, એ પ્રેસ કોન્ફરન્સની કોપી છે મારા પાસે. એ વખતની યુપીએ ગવર્મેન્ટે શું કહ્યું કે ભાઈ 2005 પહેલાની નોટો છે 1000ની ને 500ની, એને અમે વિથડ્રો કરીએ છીએ, એનો સમય આપો અને એક પણ માણસને તકલીફ ના પડે. કાળું ધન હોય તો એ પકડાય પણ ખરું અને ગરીબ માણસની રોજીરોટી છીનવાય નહીં. આવો નિર્ણય, અને છતાં ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું ये कांग्रेस वाले काला धन विदेश से ला नहीं सकते हैं, ये नोट बंद करते हैं, गरीब परेशान होगा. मेरी बहनें दाल में 1000 या 500 की नोट छिपा के रखती है, उसके पास कोई अकाउंट नहीं है, वो कहां जाएगी? वो गरीब किसान कहां जाएगा जिसको पता नहीं है कि इस नोट का मैं क्या करूं? આવું કરીને ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ મેં ગઈકાલે મારા ટ્વિટર પર
મારા ફેસબુક પર આ પ્રેસ નોટની કોપી મૂકી, ઓફિશિયલ પ્રેસ નોટ છે. ભારતીય જનતા પાર્ટીને જો એમાં મેં એક અક્ષરની છેડછાડ કરી હોય ને તો મારા સામે કેસ કરવાની છૂટ છે. મારો સવાલ એટલો છે કે क्या वो जुमला था या आज कर रहे हो वो जुमला है, बस इतना बता. કાં તો તમે નોટો રદ કરવી એ ખોટું છે એમ ત્યારે કહેતા હતા, સ્વીકારો કે એ દિવસે અમે ખોટું બોલતા હતા કારણ કે અમે વિરોધ પક્ષમાં હતા. કાં તો એમ કહો કે આજે જે કરીએ છીએ એ અમારે યુપી ને પંજાબની ચૂંટણી જીતવાની છે, અમારા કાર્યકરોને એડવાન્સ પૈસા આપીને બેંકમાં નખાવી દીધા. એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રદેશમાં કરોડો રૂપિયા અમે બેંકમાં જમા કરાવ્યા. એનું આવક અને વ્હાઇટ પેપર તો બહાર પાડો કે કઈ પરિકલ્પના તમને થઈ. આ રાજ્યના કોઈ પણ ગરીબ માણસને તકલીફ પડે તો કોંગ્રેસનો કાર્યકર્તા એનો હાથમાં પકડે અને એના માટે બોલે. અને બોલે તો કે તમે રાષ્ટ્રદ્રોહી છો, તમે કાળા બજારિયા અને કાળા નાણાવાળાના બ્રીફ પકડો છો, તમારા ઘરમાં કાળું નાણું છે. હું કહું છું કે સત્તા તમારી અમદાવાદ થી લઈને દિલ્હી સુધીની છે. આડો ને અમારા ઘરમાં રહીને લઈ જાઓ, જે કાંઈ લઈ જાઓ, અમલી જેલમાં લઈ જાઓ. પરંતુ લોકોની વાત કરતા કોંગ્રેસને તમે ચૂપ નહીં કરો. સહકારી બેંકોમાં જો આરબીઆઈ નો નિયમ હતો તો શરૂઆતના દિવસોમાં શા માટે નાણાં સ્વીકાર્યા? શું એ વખતે તમારે કાળા ધોળા કરવા હતા? કારણ કે મોટાભાગની સહકારી બેંકો તો તમારી છે. આટલા દિવસો સુધી નાણાં સ્વીકાર્યા અને સામાન્ય ખેડૂતને કહેતા રહ્યા કે કોઈ જલ્દબાજી કરને की जरूरत नहीं, 30 दिसंबर है, चिंता मत करो मित्रों, 30 दिसंबर है. તો તમે જે દિવસે જાહેરાત કરી સહકારી બેંકમાં નાણાં, 1 રૂપિયો શું કામ લીધો તે દિવસે? તમારા હતા એને ગોઠવી લેવાના, કમિશન લઈ લેવાના, સામાન્ય ખેડૂતને દંડો મારવાનો. કોંગ્રેસ બોલે તો કે કોંગ્રેસ તો કાળા નાણાંનો વિરોધ કરી રહી છે, કે કાળા નાણાં બહાર નીકળે. અરે જનતાનો અવાજ એ અમારો ધર્મ છે, અમારી ફરજ છે. આવું જ કામ મોહમ્મદ તગલકે કર્યું છે. સોનાના સિક્કાનું ચલણ હતું ને સોનાની કિંમત જેટલો સિક્કો. મોહમ્મદ તગલકે કર્યું નથી કે હવે સોના સામેની હું સામાન્ય ધાતુના સિક્કા મોહર મારીને આપીશ ને એને લોકો ચલણમાં ચલાવે. લોકોને એ તંત્ર પર વિશ્વાસ ન રહ્યો. આજે જેમ થાય છે ને 2000 ની નોટ લઈ જાઓ, લોકો હાથ પકડતા નથી કારણ કે તંત્ર પર વિશ્વાસ, રાજ સત્તા પર જનતાનો વિશ્વાસ દગે ત્યારે આવું થાય. મોહમ્મદ તગલકનું એ ચલણ ન સ્વીકાર્યું. લોકો જૂના સોનાના સિક્કાથી જ ચલાવતા રહ્યા, ન હોય તો સોનાથી વ્યવહાર કરે, પણ પેલો સિક્કો ન સ્વીકારે. તગલકે એ પોતે જ મૂકેલું ચલણ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો કે જે આ સિક્કો લઈને આવશે એને બારોબાર હું સોનું આપી દઈશ. અને મોહમ્મદ તગલકના માણસોએ એવી જ ધાતુના એટલા બધા સિક્કા છાપી નાખ્યા કે એની સામે સોનાનો સિક્કો લઈ જાય અને કહેવાય છે કે ઇતિહાસમાં અર્થતંત્રની કરોડરજ્જુ કોઈ રાજ્ય શાસનની ભયંકર તૂટી હોય તો એ મોહમ્મદ તગલક. આજે આપણે ક્યાં રસ્તા પર જીવીએ છીએ? 0.02% ઓગસ્ટમાં મહિનામાં તાજેતરમાં ભાજપની કેન્દ્રની સરકારે સંસદમાં જવાબ આપ્યો 0.02% જ નકલી નોટો છે ચલણમાં. આ જવાબ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર. 0.02% એટલે શું એના માટે તમે આખા દેશને દર વડે ચલાવો? શું આતંકવાદી આવનારો તમારી 500 ની 1000 ની નોટ લઈને આવશે કે યુએસ ડોલર લઈને આવવાનો? ભારતીય આવનારો તો અમેરિકન ડોલર લઈને આવવાનો છે અને ત્યારે એ ડોલર વટાવી અને પોતે પૈસા પેદા કરવાનો. તમે ચોકીદાર કહેતા હતા તો વિજય માલ્યા 10,000 કરોડ રૂપિયા એના પર લેણા નીકળે
આખો દેશ જાણે કે આ માણસ કદાચ ભાગી જશે. મીડિયાની ચેનલો ચલાવતી હતી કે આ માણસ ભાગી જાય, એનો પાસપોર્ટ જપ્ત કરવો જોઈએ, એને દેશ બહાર ન જવા દેવો જોઈએ. પણ ચોકીદાર હવાઈ જહાજ જે છે વિજય માલ્યાનું વાપરતા હતા અને કદાચ એટલા જ માટે 10,000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનારો માણસ મસ્તીથી લંડન જઈને મજા કરે છે અને ચોકીદાર અહીંયા મજા કરે છે. આને ચોકીદાર કહેવાય. કોણ શેના માટે આ બધું? દેશની જનતાની તકલીફ તમને નહીં, જો તમને ન દેખાય છે. એક પણ કાળા બજાર કરનારો મોટા માથાવાળો માણસ એ 500 કે 1000 ની નોટ નહીં, એ તો સોનાની રગડીઓ રાખે, એ તો હીરા રાખે. કરો રેટ ચાલો. હું નામ આપું 50 કોંગ્રેસના અને 50 ભાજપના નેતાઓના. આ 100 જણાના ઘરે સર્ચ કરાવો અને કોને ક્યાંથી શું નીકળે છે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. આમ હું એની પ્રોપર્ટીનો હિસાબ માંગો. 50 અમારા કોંગ્રેસના અને 50 ભારતીય જનતા પાર્ટી. એના ઘરે જનતા રેડ કરો. બીજેપી સૌથી વધારે દારૂની બોટલ એના ઘરમાંથી નીકળશે, કારણ કે બીજેપી ને પી. આ તો આપણો અલ્પેશ ઠાકોર લડ્યા કરે છે દારૂબંધી દારૂબંધી દારૂબંધી. સાચી વાત છે, સમાજની શાંતિ માટે દારૂ બંધ થવો જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની સરકાર બન્યા પછી દારૂ પીનારાને સજા નહીં, દારૂ વેચનારને સજા નહીં, સડેલો ગોળ વેચવાની છૂટ, આ 3 પ્રકારના કાયદા જો કોઈ લઈને આવ્યું હોય ગુજરાતમાં તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈને આવી અને ઠેર ઠેર પી એ બીજેપીની સરકારમાં, જેનાથી કુટુંબો કરતા. આજ સુધી ક્યારેય કોન્ટ્રાક્ટ પદ્ધતિ નહોતી. મ્યુનિસિપાલિટીમાં સફાઈ કરવા જનારો વ્યક્તિ આપણા માટે સન્માનનીય છે, કારણ કે એ ચોખ્ખાઈ રાખે છે ત્યારે આપણા રસ્તાઓ ચોખ્ખા રહી શકે. એની ભરતી થતી સરકારની તિજોરીમાંથી જે પૈસા આવે એ સીધા એને મળતા, વચ્ચે કોઈ વચેટીઓ નહોતો. આ સરકારે શું કર્યું? સીધી ભરતી નહીં, આઉટસોર્સિંગ. અને આઉટસોર્સિંગ ની એજન્સી શું કરે? સરકારમાંથી 7,000 નો ચેક લે અને કોઈ મારી ગરીબ બહેન, કોઈ મારો ગરીબ ભાઈ સાવણો લઈને વાળવા જતો હોય એને કહે કે તને 3,000 રૂપિયા મળશે, લે આપો. આપણી સરકાર ગુજરાતની જનતાના આશીર્વાદથી આવશે. કોઈ આઉટસોર્સિંગ નહીં હોય, કોઈ ફિક્સ પગાર નહીં હોય. આ લખીને રાખજો, ચોક્કસ ખાતરી. કોઈ ફિક્સ પગાર નહીં, કોઈ આઉટસોર્સિંગ નહીં. જનતાની તિજોરીમાંથી આવેલું નાણું જનતા માટે કામ કરનાર સેવકને સીધે સીધા ને પૂરેપૂરા મળે તે માટે કોંગ્રેસ. આપણે આક્ષેપ કરીએ એવું નહીં. તમારી નીતિ સાચી છે, દાવો ચાલો, તમને અધિકાર છે અને તમે ફિક્સ પગાર કર્યો છે, એ વ્યાજબી છે એમ માની લો. તો ગુજરાતની હાઈકોર્ટનું જજમેન્ટ તમારી ફેવરમાં આવવું જોઈએ. હાઈકોર્ટમાં ક્યાંય એક જજ નહીં, હાઈકોર્ટના 2 સિનિયર જજોની ડિવિઝન બેન્ચે નિર્ણય આપ્યો. ઓપન કોર્ટમાં કહ્યું ये कैसा वाइब्रન્ટ ગુજરાત, આ કેવું વાઇબ્રન્ટ ગુજરાત જ્યાં તમે યુવાનોનું શોષણ કરો છો, ફિક્સ પગાર નાબૂદ કરો, યુવાનોને પૂરતો પગાર આપો. આ કોંગ્રેસ કહે છે એમ નહીં, હાઈકોર્ટના 2 જજોની ડિવિઝન બેન્ચે આપેલો નિર્ણય છે. ન્યાયિક વાત છે અને ન્યાયિક વાત માટે આપણે ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડીએ. એના સામે સરકારે હાઈકોર્ટના જજમેન્ટનો અમલ કરવાના બદલે સુપ્રીમ કોર્ટમાં જઈને બેઠા અને હવે સુપ્રીમ કોર્ટમાં મેટર જ ચાલવા દેતા નથી. રાહ જોવે છે કંઈક મેનેજ થાય, આપણને ઠીક પડે એવો નિર્ણય થાય, ત્યાં સુધી રાહ જુઓ. જજોની નિયુક્તિમાં મનમાની કરો. આજ સુધીના ઇતિહાસમાં કોલેજિયમ એટલે કે સુપ્રીમ કોર્ટના સિનિયર જજોએ નામ નક્કી કરીને મોકલ્યા હોય અને 50% કરતા વધારે નામો જજ બનાવવામાંથી ના પાડવામાં આવ્યું હોય
એવી ચેષ્ટા કોઈ પણ સરકારે નથી કરી. પહેલી મોદીની ગોદી સરકારે આવો નિર્ણય કર્યો કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના જજોને 50% કરતા વધારે હવે રાહ જોવે છે કે સુપ્રીમ કોર્ટમાં પણ ન્યાય નહીં, હું કહું એમ થવું. ભાઈ, આ લોકશાહી વ્યવસ્થા છે તો તમારે ક્યાંક સરમુખત્યારના ઘરે જન્મવું હતું, જ્યાં તમે સુલતાન હો અને સુલતાન કરે તે સાચું, લોકોનું જે થવું હોય તે થાય. આ દેશ એ લોકશાહી વ્યવસ્થાનો દેશ છે. સવાલ પૂછના મના. પછી વિરોધ પક્ષ પૂછે કે પ્રેસ મીડિયા પૂછે, તમે એને સવાલ કરો ને એટલે તમે રાષ્ટ્રદ્રોહી થઈ જાઓ, આ તો રાષ્ટ્રદ્રોહી છે. અરે, અમારે તમારા પાસેથી રાષ્ટ્રભક્તિના પ્રમાણની જરૂર નથી. અંગ્રેજોની લાઠી ગોલીથી સરકાર સામે લડી શહીદ થઈને જે કોંગ્રેસે લડાઈ લડી છે એ કોંગ્રેસ પક્ષના અમે વારસદારો છીએ. અમને રાષ્ટ્રભક્તિના તમારા પ્રમાણપત્રની કોઈ જરૂરિયાત, તમારી કોઈ તરકીબો અમને ક્યારેય નહીં ઝુકાવી શકે. આપણે સૌએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રાખીને રાજ્યના યુવાનોના પ્રશ્નો માટેની વ્યવસ્થામાં કાર્યકર્તાઓ મદદરૂપ થયા છે. એ સૌનો ખૂબ આભાર માનું છું. આજે અગાઉથી નક્કી થયેલી જાહેર હિસાબ સમિતિની મીટિંગ હોવાથી 5 વાગ્યા સુધી આપ સૌની સાથે નથી બેસી શકતો, તે માટે માફી માંગુ છું. અને આજનો દિવસ એ મજબૂતીનો દિવસ રહે. આવતા દિવસોમાં નવસર્જન ગુજરાત, સાચું ગુજરાતની અસ્મિતાનું ગુજરાત, જ્યાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ભેદરેખા ઘટે એવા ગુજરાતના નિર્માણ માટે જનતાના આશીર્વાદ મળે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એના માટેનો સંઘર્ષ આપણે કરવાનો છે. અને જનતાના આશીર્વાદ મળે, સત્યની વાત સાથે લઈને લોકોની વચ્ચે જઈએ. મુખ્યમંત્રી કોણ થાય એની મથામણમાં પડવા જેવું નથી. સોનિયાજી, રાહુલજી, કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને મોવડી મંડળ જે બેસાડે તે વ્યક્તિ મહત્વનો નથી, શખ્સ મહત્વનો નથી, પક્ષ આપણો મહત્વનો છે. અને પક્ષની સરકાર બને એના માટેનો આપણો આ સંઘર્ષ છે. અને આ સંઘર્ષ પણ સત્તા લઈ લેવા માટે નહીં, શાસન આવ્યા પછી જનતાની સેવા થાય, ફિક્સ પગાર વાળાને પૂરતો પગાર મળે, કોઈ આઉટસોર્સિંગ ના હોય, સીધા નાણાં એને મળે, ખેડૂતોને રાત્રેની દિવસે વીજળી મળે, વિધવા બહેનને પૂરું પેન્શન મળે, કામદારને એનો અધિકાર મળે, નાના ઉદ્યોગો પુનઃજીવિત થાય, ખેડૂતોના ખાતર અને બિયારણ ઉપરથી વેટ સંપૂર્ણપણે નાબૂદ થાય, બહેનોને પૂરતી ઇજ્જત સન્માન સાથે એનો અધિકાર પ્રાપ્ત થાય. સમાજમાં રહેલા શ્રમજીવીઓના માટે એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાં શ્રમજીવીઓને શ્રમના માટેનો અધિકાર સાથે પ્રાપ્ત થાય, યુવાનોને નોકરી મળે. અને નોકરી ના આપી શકે સરકારની જવાબદારી છે તો સરકાર એને બેકારી ભથ્થું આપે એ માટેની આપણી સરકાર બને. આ કોંગ્રેસના નિર્ધાર સાથે શિક્ષણનું વેપારીકરણ નાબૂદ થાય. ભણવા જનારને પહેલા જેમ મળતું હતું એમ થોડા પૈસામાં ઉત્તમ શિક્ષણ મળે, શિક્ષણોની હટડીઓ ન હોય, શિક્ષણ સેવા માટે હોય, એ નિર્ધાર માટે કોંગ્રેસની સરકાર જોઈએ છીએ. નહીં કે સત્તાની ખુરશી માટે, નહીં કે લાલ લાઈટ માટે, નહીં કે સમાજને તોડવા માટે, નહીં કે અહંકાર કરવા માટે, નહીં કે વેરભાવ લેવા માટે, નહીં કે કોઈનો બદલો લેવા માટે, સેવા માટેની સાધના કરવા માટે. જનતાના આશીર્વાદ સાથે કોંગ્રેસની સરકાર આવે અને એમાં કાર્યકર્તાઓનો પૂરેપૂરો સાથ રહે, એ જ શબ્દો સાથે વિરમું છું. જય હિન્દ.